પાટણના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામમાં અતિ ભારે વરસાદ વચ્ચે નર્મદા નિગમની માઇનોર કેનાલ તૂટતા હજારો એકર ખેતી વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે। ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલ પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। પાટણના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામે ભારે વરસાદ દરમિયાન નર્મદા નિગમની માઇનોર કેનાલ તૂટતા હજારો એકર ખેતીમાં પાણી ફરી વળ્યું હતું। આ ઘટનામાં ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે। ખેડૂતો કેનાલની જાળવણીમાં બેદરકારીનો આક્ષેપ કરી તાત્કાલિક નુકસાનનો સર્વે, યોગ્ય વળતર અને કેનાલના કાયમી સમારકામની માંગ કરી છે। પરમાર હેમુભા બડુભા, ગામ મોટી પીપળી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર। આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું વાવેલું હતું, બધું બરી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી। માંગણી વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ। મારું નામ પરમાર દિલીપસિંહ રઘુજી, મોટી પીપળી ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અને મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે। અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, એમાં ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે। તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે। આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે। ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી કેનાલમાં ત્યાંથી વરસાદનું પાણી છોડેલું હોય, કેનાલનું છોડેલું હોય, એ અધિકારીઓને ખબર હોય, કેમ કે આગળના ત્યાંથી પાણી આવે છે। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ, પાટણ।